હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મારી આશા છે કે તમે બધા મજામાં હશો, તાજા મજા હશો. તો સૌને સૌથી પહેલાં મારા જય શ્રી કૃષ્ણ. ને આજે હતી ગુરુ પૂર્ણિમા. તો ગુરુ પૂર્ણિમાના દિવસોમાં ઘરની બાજુમાં અપ્સરા મંદિર છે, તો ત્યાં છે ને ગુરુ પૂર્ણિમાની પૂજા હોય છે, અર્ચના હોય છે. અને ત્યાં છે ને એક બાપુને અહીંયા બાપુ રહે છે, જેની સેવા કરવા માટે ક્યાં ને ક્યાંથી આવે છે, દરરોજ આવતા હોય છે. પણ આજે એનું વિશેષ મહત્ત્વ હોય છે, કારણ કે એ બધાને સારું જ્ઞાન આપે છે. એટલા માટે તો બધા એની સેવા પૂજા કરતા હતા. તો અમે પણ એક ગુરુજીના દર્શન કર્યા. એના પછી અમે આગળ વધ્યા હતા પ્રસાદી લેવા માટે. તો ત્યાંથી અમે આગળ ગયા પ્રસાદી લેવા માટે. આજે દૂર દૂરથી લોકો આવે છે આ ગુરુજીને દર્શન કરવા માટે, એટલે પ્રસાદીની વ્યવસ્થા રાખેલી હતી. તો અમે પ્રસાદી લેતા હતા. અને આ છે અમારો દોસ્તાર ધ્રુવિત. એના પછી અમે બધાએ ખાધી હતી દુબઈની ચોકલેટ. એના પછી અમે ગયા હતા મારા નાનપણમાં જ્યાં મારું નાનપણ વીત્યું હતું ને એ જગ્યાએ મારા જૂના ઘરે. અને ત્યાં આવ્યો તો વાંદરાને જોયા પછી અમે ભજીયાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. તો ભજીયાનો પ્રોગ્રામ કર્યો હતો ને, એટલે અમને બોલાવેલા હતા. એટલે અમે છે ને બીજા દિવસે રજા જ હતી, એટલે અમે ગયા હતા. જૂના ઘરે કોણ ન જાય, એવી મજા આવતી. આ બધી ઘરે જ અમારું નાનપણ વીતેલું હતું. અને આ છે અમારી લાલ મિક્સી. મારા પપ્પા અને મારા પપ્પાના મમ્મીમાં એક કોમન વસ્તુ છે કે એ કોઈને મિક્સી દે નહીં. અને આ તમારા વચ્ચે આવશે, જો હમણાં આવશે. એ આવ્યા. આ છે અમારા ફેમસ વ્લોગર, ગમે એના વ્લોગમાં ગરી જાય. અને એના પછી બહીને હતા ભજીયા. અહીં જો ભજન થઈ ગયા છે, જમવાનું રેડી. અહીં જમવા બેઠા. અહીં અમે બધા બેઠા છે. બધા આમાં હાય કરી દેજો. ભજીયા ખાઈ લીધા પછી અમે કેટલાય કલાકો સુધી બેઠા હતા. રાતના 1-2 વાગ્યા પછી અમે ઘરે આવ્યા હતા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.